આપણા દાખલો રામ અને લક્ષ્મણનો આવશે. આફર સ્ટોકનો હવાલો, પ્લાન્ટ અને યંત્રોનો હવાલો, દેવાદારોમાંથી હવાલો આપ્યો છે. પછી પુત્રની કોલેજ ફીના હતા જે ભૂલથી એને પરચુરણ ખર્ચમાં સમાવેશ કરી નાખ્યો છે એના છે. પછી આવક માલના ગાળા ભાડાના છે. પછી ભાગીદારોની મૂડી અને એનું વ્યાજ છે. આ બધા હવાલા અને અંદરના છુપા હવાલા, આ બધાનું સોલ્યુશન આપણે આમાં કરેલું છે. બરાબર, તો એ જોઈશું. બરાબર.
પ્લાન્ટ અને યંત્રો, બરાબર, એનો ઘસારો ગણવાનો છે. તો આપણે એ ઘસારો ગણીશું. એમાં જૂનો ઘસારો કાચા સર્વેમાં પછી પ્લસ કરીને એની મુખ્ય કિંમત આવશે. એમાં ઘસારો ગણીશું તો 2000 રૂપિયા ઘસારો આવશે. એ આપણે નફા નુકસાનની ઉધાર બાજુ મૂકી દઈશું, બરાબર. આગળ જોઈશું ફર્નિચરનો ઘસારો ગણીશું, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મૂકી દઈશું ઘસારો ગણીને, બરાબર. આગળ જશે દેવાદારોમાંથી 600 રૂપિયા માંડી વાળવાના છે અને 5% ગાલ ખાતે અનામત રાખવાની છે. દેવાદારો કરીશું, દેવાદારોમાંથી એ માંડી વાળીશું, બરાબર. એ પછી આપણે ગાલ ખાતા પેલા શું કહેવાય કોષ્ટકમાં મૂકીશું. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આ કોષ્ટક બનાવીશું. જે ડેટા અંદરથી આપણને કાચા શરીરમાંથી મળી જશે મૂકી દઈશું. આગળ પુત્રની કોલેજ ફીમાં 500 રૂપિયા ભરી દીધા હતા, અને પરચુરણ ખર્ચમાં લખી નાખ્યા છે. આપણે એની એન્ટ્રી જોઈશું. તો જુઓ આપણે એની એન્ટ્રી એ રીતના કરવાની. તો આપણે જે પુત્રની જે 500 રૂપિયા હતા જે આપણે ગણવાના હતા, બરાબર, એ આપણે પરચુરણ ખર્ચના 6300 હતા, એમાંથી ફીના 900 માઇનસ કરીને બહાર કાઢી મૂકીશું. એટલે પતી જાય, એની બીજી અસર આપવાની આવે નહીં. પછી આગળ જઈશું પછી આવક માલના ગાળા ભાડાના 400 ચૂકવવાના બાકી છે તે આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ લખી નાખીશું, બરાબર. પછી આ પ્રીમિયમ છે વીમા પ્રીમિયમનું, બરાબર. 1600 રૂપિયા પ્રીમિયમ 4 મહિનાનું ગણવાનું આવશે, આપણે એ ગણી લઈશું, બરાબર. એના વીમા પ્રીમિયમમાં 2000માંથી 400 માઇનસ કરીને 1600 અગાઉથી હતું, અગાઉથી છે મેં કલ્યાણામાં જતો રહેશે, ભરવાનું બાકી નહોતું, અગાઉથી ચૂકેલું હતું, સોરી, બરાબર. પછી મૂડી પર 10% લેખે વ્યાજ ગણવાનું છે. આપણે આમાં મૂડી ખાતા બનાવેલા ના હોય, બરાબર, એટલે મૂડી જમા બાકી હોય આપણે જમા બાકી લઈશું અને મૂડીની આપણે એન્ટ્રી મારીશું, બરાબર. તો મૂડીની એન્ટ્રી આપણે ડાયરેક્ટ પેલા મારી લઈએ છે એમાં, હા, ત્યાં મૂડી ખાતામાં મૂડી દેવા બાજુમાં, બરાબર. એ એન્ટ્રી મારી દેશે, એનું વ્યાજ ગણી નાખીશું, વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લઈ જઈશું. આવી રીતના આપણે પછી ખાતા બંધ કરીશું. બીજી બધી જે એન્ટ્રી બાકી છે હવાલા વગરની બધી એન્ટ્રી મારી દઈશું. પછી વેપાર ખાતું બંધ કરીશું. એનો જે નફો આવે કે નુકસાન આવે આપણે નફા નુકસાનમાં લઈ જઈશું. એનો જે ચોખ્ખો નફો નુકસાન આવે આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ જઈશું, નફા નુકસાન ખાતામાં લઈ જઈશું, ફાળવણીમાં લઈ જઈશું. એમાં વહેંચણી પાત્રી નફો શોધીશું કાં ખોટ શોધીશું અને એ પછી ટ્રાન્સફર કરીશું આપણે પાકા સર્વેમાં. પાકા સર્વેમાં બંને બાજુ ટોટલ કરીશું એટલે આપણો જવાબ આવી જશે, બરાબર. અને પછીનો દાખલો સરસ મજાનો છે, બરાબર. એ દાખલો જોઈશું, બરાબર. અને આવી રીતના આપણે આ સોલ્યુશન કરીશું. IMP તો આ બોર્ડમાં પૂછાઈ ગયેલા દાખલાઓનું સોલ્યુશન છે માર્ચ 2003, બરાબર. ચાલો, આભાર. જો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવા જ બીજા વિડીયો મળતા રહેશે. સબસ્ક્રાઈબ કરેલું હશે તો બેલ નોટિફિકેશન મળતી રહેશે, નોટિફિકેશન મળતી રહેશે તો જલ્દી વિડીયો સુધી પહોંચી શકશો. હર હર મહાદેવ. બાય.